એમાં એવું છે કે જે એમની ધરપકડ થઈ એ જે કલમ જેના મુજબ ધરપકડ થઈ એ બધી 2 વર્ષની સજાની જોગવાઈવાળી કલમ અને બધી જામીનપાત્ર, એમાં કોઈ કલમનો ઉમેરો નહીં, એટલે કોઈ બિનજામીનપાત્ર કોઈ કલમ છે નહીં. હવે સુપ્રીમ કોર્ટે જેટલા બધા ગાઈડલાઇન્સ આપેલા છે અને નવા કાયદામાં જે સુધારો બધું આવ્યું છે એ પ્રમાણે બેલેબલ ઓફેન્સ કોઈ એટલે જામીનપાત્ર ઓફેન્સમાં જામીન એ એક વ્યક્તિનો અધિકાર છે અને એમાં તો પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપી દેવા પડે. પણ એક દલીલ એવી થઈ કે તમે જામીન માગ્યા નહીં એટલે અમે આપી નહીં. આ તો એક બહુ એકદમ વીક આર્ગ્યુમેન્ટ, એ કંઈ મહત્ત્વની વાત નથી. તો એના માટેના બીજા જે કલમ જેના માટેની ચર્ચા થઈ કે ભાઈ સપોઝ કે તમે નોટિસ બજાવી કે તમે આરોપીને હાજર થવા માટે નોટિસ બજાવી તો એ નથી હાજર થતો એના માટે તમે કોર્ટને જાણ કરી, કેમ કે એની પણ જોગવાઈ કાયદામાં છે કે જો કોઈ આરોપી નોટિસ બજાવ્યા પછી હાજર ન થાય તો તમે એને માટે કોર્ટને જાણ કરો કે સાહેબ આમને નોટિસ બજાવી એ હાજર નથી થતા, તો આપ એમાં ઓર્ડર કરો અને કોર્ટ ઓર્ડર કરે પછી જઈને તમે એની સામે જે પગલાં લેવાનું એ કાયદા મુજબની લઈ શકો. પણ આમાં જે મુખ્ય નડી એમને કે એવી કોઈ નોટિસની જાણ એમને કોર્ટમાં કરી નહીં, કોર્ટનો કોઈ ઓર્ડર લીધો નહીં અને તમામ જે કલમ મુજબના પ્રોડક્શન આવ્યું એ બધું જામીનપાત્ર. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ જામીન માટે તેમને આગોતરા જામીન માટે પણ અરજી ત્યારે કરેલી હતી, ત્યારે કોર્ટ દ્વારા નામદાર કોર્ટ દ્વારા નામદાર સેશન્સ કોર્ટે કાઢી નથી. નામદાર સેશન્સ કોર્ટે એવું કીધું કે આ આગોતરા જામીન અરજી હાલ પૂરતું ટકવાપાત્ર એટલા માટે કેમ કે આમાં ગુના બધા જામીનપાત્ર ગુના છે, જામીનપાત્ર ગુના છે એટલે આ આગોતરા જામીન અરજી પોલીસ સ્ટેશનથી જ આપવા પડે. પણ પોલીસે ઠીક છે એમની જે કંઈ મનસા હોય નથી આપી તો નથી આપી. એટલે જે કાયદાની કલમ જે ઉમેરો કરવામાં કોઈ એવા કલમનો ઉમેરો થયો નથી કે જેમાં બિનજામીનપાત્ર ગુનો હોય. એટલે ઇનોસન્ટ છે, 100% ઇનોસન્ટ છે. હતા કલ્પેશ કાછિયાના જે વકીલ છે તેઓનું કહેવું છે કે જે 10,000ના જે જામીન છે તે 10,000ના જામીન પર કલ્પેશ પટેલને હાલ જામીન મુક્ત કરવામાં આવ્યા છે, કારણ કે આ જે કલમો જે છે જામીનપાત્ર આ જે કલમો હોય ત્યારે તે કલમો હોય ત્યારે આજ રોજ કલ્પેશ કાછિયા જે પટેલ છે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.